દૂરદર્શન પહેલા પ્રશાંત કેદાર જાદવ શું હતા? ચેનલો કોઈ હતી જ નહીં. દૂરદર્શનનો જે સમય અને એમાં એટલું સદભાગ્ય કે મને જે ક્ષેત્રમાં મને રસ હતું, કવિતા, સંગીત, સાહિત્યમાં, અને એ જ ક્ષેત્રમાં મને એ જ ફિલ્ડમાં અથવા તો એ જ સંસ્થામાં મને નોકરી મળી. તો દૂરદર્શનનું ટાવર આજે તારીખે હું ત્યાંથી નીકળું ખાયું રાયણ રોડ પરથી અત્યારે રસ્તેથી, તો પણ હું એને પગે લાગુ છું, એટલા માટે કે એ મંદિર છે મારા માટે. એવા વ્યક્તિત્વ સાથે હું વાત કરી રહી છું કે જેના ગીતો જોડે રહેજો રાજ કે ઓઢણી, આ ગીતો આજે પણ અલગ અલગ મોડિફિકેશન સાથે બનતા રહે છે. એક યુવા પ્રશાંત કેદાર જાદવે પ્રેમ વિશે વિચાર્યું હશે, પ્રેમની કલ્પના કરી હશે, વ્યક્તિત્વની કલ્પના કરી હશે. પ્રેમ તો સનાતન છે, એનું રૂપ રંગ આકાર હોઈ શકે નહીં. તમારી એક બહુ જ સરસ કવિતા છે સાજણ, થઈ જાય. હું કોણ છું કોનો છું એ તમે જ કહો ને સાજણ. હું કોણ છું કોનો છું એ તમે જ કહો ને સાજણ. આછીર સમજણ દે કોઈ લૂંટી ગયું છે થાક પણ. હું કોણ છું કોનો છું એ તમે જ કહો ને સાજણ. તો હું કોણ છું એની ખબર મારા કરતાં પણ વધારે ખબર સાજણ જે તત્વ છે એને છે. હું માનું છું બેટા, છાપ તમારી પડતી, છાપની રેખાઓમાં મારી દુનિયા આખી જડતી ને રજળી થાકી ગયું છું. રજળી થાકી ગયું છું, રજળું છું પણ બને કે સાજન તમે આવો તો બને. બીજા ઘણાય સાવે જાય જે નથી ઓળખતા મને કે સાજન તમે આવો તો. સ્ટોરી સાથે એક નામ હંમેશા ચર્ચાયું છે, મણિરાજ બારોટનું. તો સાથે લોકગાયક મણિરાજ એટલા માટે છે કે એણે લોકોને ગાયું, લોકો માટે ગાયું, લોકો વતી ગાયું અને લોક જીવનનું ગાયું. તો લોકગાયક સાતાર્થમાં રહે છે. તમારો મણિરાજ જ્યારે ગયો ઉઠી ગયો ત્યારે એણે લેખ લખ્યો, કાર્તિકભાઈએ લખ્યું કે પ્રશાંત જાદવ છે એ ઉત્તર ગુજરાતના મેઘાણી છે અને મણિરાજ છે એ દાદા પ્રશાંતભાઈ એ ઉત્તર ગુજરાતમાં હિમગઢ છે. ક્યાં બાત. આ શબ્દો છે કાર્તિક ભટ્ટ, પ્રોફેસર કાર્તિક ભટ્ટ. બાકી નાના કલાકારો માટે અત્યારે ઇન્ડસ્ટ્રી બહુ ટ્રિકી છે. એટલે કલાધોરણ પણ સાથે દરેક કલાકારમાં કોઈ પણ કલાકાર ક્ષેત્ર અલગ હોય છે, પણ ઈર્ષા દેખાય તો એવું છે કે દરેક કલાકારમાં હોય હોય ઘણા ઓછું હોય, ઘણા વધુ હોય તો હોય ખરું. બહુ ઓછા કલાકારો છે જે લોકો નવા કલાકારોને તક આપતા હોય છે અથવા તો એને પ્રોત્સાહન આપતા હોય છે. પ્રશાંત કેદાર જાદવ એ સ્ટ્રગલમાંથી, એ સંઘર્ષમાંથી બહાર આવ્યા. એ મથામણ તમારી પાસે ન્યૂઝ સર્જન ખરાબ થઈ છે. સંઘર્ષ તો હતો જ છે અને પ્રાણ તે સંઘર્ષ રહેશે તો જ કંઈક આગળ પૂછું હજુ કંઈક થોડું કરી શકીશ. ઉત્તર ગુજરાતના નેજામાં 4-5 પંક્તિઓ થઈ જાય. બેહતને ત્યારે તો ગારાતે હતી મોયને ચમકી રહેવા હતી. હું ઘણારો લો મને પછડી ટૂંકી હું ટોટીએ તે રાત ચમકા દે. સર, વેલકમ ટુ ધ શો. ધન્યવાદ. તમારી સાથે તો કેવી રીતે વાત શરૂ કરવી મને ખબર નથી પડતી, કારણ કે મને ખ્યાલ છે ત્યાં સુધી 2011-12ની વાત છે. દૂરદર્શનમાં મેં કવિ કહે કાર્યક્રમ તમારા માર્ગદર્શનમાં, તમારા ડિરેક્શનમાં કર્યો હતો અને મને હજી યાદ છે કે એક નોન પોએટ કે જેને કવિતા સાથે કોઈ દૂર દૂર સુધી સંબંધ નથી, એને તમે એક એવું મંચ આપ્યું હતું કે જેના કારણે આજે હું કદાચ આ પ્લેટફોર્મ પર પણ પહોંચી છું. નહીં, એ સિવાયની એ તમારી વિશાળતા છે, મહાનતા છે, પણ મૂળ તમારામાં પડ્યું હોય તો જ એ આ ખીલે તો એનો વિસ્તરે તો વિકાસ થાય, ખુલે. એટલે હું નિમિત્ત બને તમે આટલું માન આપો છો એ તમારી ઉદારતા, વિશાળતા છે હૃદય. પણ એ મૂળ ગટ્સ જે હા ક્વોલિટી હોય તમારા, મને એક ડિરેક્ટર તરીકે મને દેખાય કે હા એ જે ક્લિક થાય ને એ અંદર જે તત્વ છે એ રીતે દેખાય કે ઓકે આમ કરાય, આ વસ્તુ કરી શકશે, અથવા જે મારે જે જોયે છે એ આ બેન છે અથવા આ ભાઈ છે તો એ 100% મારે તો સ્ક્રીન પર આવવાનું નથી, જે કંઈ કહેવાનું છે એન્કર થ્રુ કહેવાનું હોય તો મને વિશ્વાસ હોય કે આ થશે. અને તમે એ વસ્તુ તો પાર પાડી અને અત્યારે આ તમે સાથે બેઠો છો તો એ આનંદ મને અલગ પ્રકારનો આનંદ છે મારો પોતાનો. કેટલું આખી મેં તારીખે સફર જે છે હું જોતો આવ્યો છું, તો સ્ટેપ બાય સ્ટેપ કરતા અત્યારે આટલો પોતાનો પોડકાસ્ટ કરે છે તો એ આનંદ મને બહુ વિશેષ છે. એટલે તને માટે તને
ખૂબ ખૂબ અભિનંદન. દૂરદર્શનથી જ વાત ચાલુ થઈ છે, તો દૂરદર્શનની જર્નીથી જ શરૂ કરીએ કે દૂરદર્શન પહેલા પ્રશાંત કેદાર જાદવ શું હતા, દૂરદર્શનમાં કેવી રીતની કારકિર્દી રહી, અને હવે દૂરદર્શનમાંથી નિવૃત્ત થયા પછી શું કરી રહ્યા છો? આ પટ ઘણો લાંબો છે. જ્યારે પાછો વળીને જોઉં છું, દરેક માણસે, દરેક કલાકારે ખાસ એ અવારનવાર જ્યારે તક મળે તો તક ઊભી કરીને પણ થોડો પાછળ એક લમણ વાળીને જોવું છું, એ નજર કરવી જોઈએ પાછળ જ્યાંથી આવ્યો છે. તો મારું ગામ બનાસકાંઠા, ઉત્તર ગુજરાતના વડગામ તાલુકો, કુદરામ મારું ગામ. મિત્રોને ખબર છે કે મેં 14 વર્ષની ઉંમરથી ત્યાં સુધી રોડ જોયેલો નહીં મારા ગામમાં. મારી દુનિયા એ મારું ગામ છે, ફક્ત 5-10 ગામનું જે હતું વિસ્તાર, એ મારી દુનિયા હતી. એટલે જે લોક સંસ્કૃતિ અથવા તો સંસ્કૃતિ જે છે, લોક જીવન, એ હું જીવ્યો છું. એટલે મારે એના માટે કોઈ બહુ થોથા પુસ્તકો ગ્રંથો વાંચવા પડે પ્રમાણમાં એવું નથી. આપણે વિદ્વાન છીએ, પણ એટલા અનુભવો જાત સાથેના થયા છે, સમાજ સાથેના, જીવન સાથેના, કે એમાંથી મને ઘણું શીખવા મળ્યું. અત્યારે ઘડતર પણ થયું એમાંથી. ભણતર મારું મારા ગામમાં જ થયું. પ્રાથમિક શાળા મારા ગામમાં, ત્યાં હું 7 ધોરણ સુધી ભણ્યો. પછી પાલનપુર 8મા ધોરણમાં ગયો, એટલા માટે કે ગામમાં હાઈસ્કૂલ નહોતી. તો ત્યારે મેં રોડ જોયું. એટલે જે 14 ત્યાં મેં યુનિવર્સિટી કરી, ગવર્મેન્ટ હાઈસ્કૂલમાં, સરકારી હાઈસ્કૂલમાં. જ્યાં કોઈક સમય એટલું સદભાગ્ય છે કે મને એવી શાળામાં એડમિશન મળ્યું, બનાસકાંઠાની, પાલનપુરની, કે જ્યાં એક સમય શૂન્ય પાલનપુર સાહેબ શિક્ષક હતા. એ જ સ્કૂલમાં મહાન ગદ્ય લેખક ગુજરાતમાં ન ભૂતો ન ભવિષ્યથી ફરમાદરણી ચંદ્રકાંત બક્ષી સાહેબ, એ પણ એ શાળાના વિદ્યાર્થી છે. તો અમર પાલનપુર સાહેબ ગઝલકાર મોટા, તો એ શાળામાં મને ભણવા મળ્યું. તો એ મારું બહુ સદભાગ્ય છે. પછી હું પાટણ ગયો, ત્યાં મેં પાટણ મીડિયા સ્કૂલમાંથી મેં હાયર સેકન્ડરી કરી. બીકોમ પાટણમાંથી જ કર્યું, તારી જેમ તે બીકોમ કર્યું મહાન યુનિવર્સિટીમાંથી. તો મેં બરોડાથી કર્યું, MS માંથી. તો મેં પાટણમાંથી બીકોમ કર્યું. અને પછી થોડો પલટાયો પ્રવાહ. મીનવાઇલ બહુ ઓછી ઉંમરે લગ્ન થઈ ગયા મારા. થઈ ગયા મતલબ એ વખતે બહુ સહજ વસ્તુ હતી. તો મારા ધર્મપત્ની છે, તો હું રજાઓ જયારે આવી 7મ 8મની, તો હું હાયર સેકન્ડરીમાં હતો પાટણમાં. તો ઘરે આવ્યો ત્યારે મારી બાએ મને કીધું ભાઈ તારે હગાઈ થઈ ગયો. તો શું વાતચીત, મતલબ એ સમય દેશકાળ એવો સમય એવો બાળકો કે પ્રશ્ન પૂછાય ને કોણ શું, કશું ન પૂછાય. માં આગળ વાતચીત થાય. મારી માં તો મારી માં છે, દરેકની માં જ હોય, પણ એ આખી વાત અલગ છે. તો મેં કીધું ખાલી એટલું પૂછ્યું કે કયા ગામ ગયું, તો કે સિદ્ધપુર. એમ કે સોળી બહુ સરસ છે, ક્લાસ છે, ઉપાડી છે, કાચના પૂતળા જેવી છે. મતલબ એ વખતે વ્યાખ્યા એવી અપાતી કે બહુ સુંદર છોકરી હોય તો એના માટે કાચના પૂતળા જેવી. આ અત્યારે નથી કે હિરોઈન જેવી લાગે છે. હિરોઈન શબ્દ તે વખતે હતો ને ગામડામાં, હજુ પણ નથી. એમ કાચના પૂતળા જેવી, મતલબ બહુ સુંદર છે. પછી મેરેજ થયા ત્યારે મેં જોઈ અને મારી પત્ની. અને પછી ડ્રામાની કોલેજ કરી, નોકરી નથી અને લગ્ન થઈ ગયેલા. પારાવાર સંઘર્ષ પણ મેં જોયો છે. ગામડાની સ્કૂલે ફરી શાળાઓમાં, અને મારી કોલેજનો ખર્ચો મારી જાતે કરતો. તો એક આ સ્કૂલમાં જવું અને વિનંતી કરું કે કલાકારમાં હું ભણું છું, બીકોમ કરું છું, અને મારી સ્થિતિ બહુ સારી છે ને આર્થિક. તો મારા પિતાજીનો સમય બહુ સારો હતો. એમણે કવિ કેદાર કસ્તુર એટલે બનાસકાંઠામાં અતિ પ્રતિષ્ઠિત નામ અને ખૂબ મોટા કવિ, અને અદભુત પર્સન તે આખો રજવાડી ઠાઠ એમ પિતાજીનો. એમને મારા પિતાશ્રીને લોકો 6 ભાઈઓ હતા. એમને નાટકની સરસ કંપની ચલાવી. આપણે મૂળ અમારે કુંભ કલાકાર કુંભ, અને મનોરંજન કરાવનારી લોકજાતિ છે અમારી. એટલે કલા બહુ સહજ હોય અમારા. મારી માં પણ બહુ સારું ગાતી, મારા પિતા સરસ કવિ, ખૂબ સારા અભિનેતા, બહુ સારા દિગ્દર્શક. તો એ અંદર આવ્યું. અને પછી મેં ડ્રામાની કોલેજ કરી. 83માં હું ગયો વડોદરા. મારા મોટા ભાઈ મને ત્યાં લઈ ગયા. અને પછી 87માં મેં મારા ગીતો ગરબા એ વાત પછી કરશું, પણ 87માં દૂરદર્શનમાં જાહેરાત આવી પ્રોડ્યુસર આસિસ્ટન્ટની, દૂરદર્શન કેન્દ્ર અમદાવાદ. જ્યારે ચેનલો કોઈ હતી જ નહીં, દૂરદર્શનનો જે સમય, અને એમાં એટલું સદભાગ્ય કે મને
જે ક્ષેત્રમાં મને રસ હતો, કવિતા, સંગીત, સાહિત્યમાં, અને એ જ ક્ષેત્રમાં મને, એ જ ફિલ્ડમાં અથવા તો એ જ સંસ્થામાં મને નોકરી મળી. તો એ આનંદ, જે સંઘર્ષ કરેલો એ લેખે લાગ્યો. અને અત્યારે હાલ પણ હું તારી સાથે વાત કરું છું તો દૂરદર્શનનું ટાવર આજે તારીખે હું ત્યાંથી નીકળું ખાલી ડ્રાઇવિંગ રોડ પરથી, અત્યારે રસ્તેથી, તો પણ હું એને પગે લાગુ છું, એટલા માટે કે એ મંદિર છે મારા માટે. એ ના હોત તો ત્યારે હું ત્યારે બેસવા લાયક હોત. ખાલી કવિતાથી કોઈ કાળે કવિનું પેટ ભરાણા નથી, કવિઓ કોઈ કાળે સીધા હતા જ નહીં. એટલે સાથે એક તમારી ફિક્સ જે આવક છે જીવન નિર્વાહ માટે, એ ખૂબ જરૂરી છે. તો એ દૂરદર્શને મને આપ્યું, એટલે એનો ગુણ ભૂલી શકાય નહીં મારાથી. અને પછી તો ધીરે ધીરે કામ થતું ગયું. ત્યારે હાલ 2020માં રિટાયર્ડ પણ થયો, નિવૃત્ત થયો, સેવા નિવૃત્ત. બાકી તો નિવૃત્તિ કોઈ બી કલાકાર, કવિ, ગાયક, સંગીતકાર એ નિવૃત્ત હોઈ શકે. તો સરસ બધું ચાલતું છે. કવિ સંમેલન, મુશાયરા, બીજા પ્રોજેક્ટ ચાલે છે. મારો એક ઉત્તર ગુજરાત ઉત્તમ ગુજરાત એક પ્રોજેક્ટ છે મારો, અત્યારે અભિયાન શરૂ કર્યું છે કે ઉત્તર ગુજરાતમાં કેવું છે કે શિવાની, કે જે કક્ષાએ માન સન્માન, રેકગ્નિશન મળવું જોઈએ એ બિલકુલ ઘણું ઓછું મળ્યું છે. જે એની મહત્તા છે, એની પ્રભુતા છે ઉત્તર ગુજરાતની, તો એના પ્રમાણમાં જરા ઓછું મળ્યું છે. એટલે મને એવું નહીં બધું ક્રાંતિ કરી નાખું, પણ મારું એવું થાય કે આ વાત લોકો સમક્ષ મૂકવી જોઈએ મારે. તો આટલા વખત જે અનુભવ છે, તો એ બધા આખો ઇતિહાસ છે જે છે કે ગબ્બરગઢથી માતાજીનું હૃદય પડ્યું ત્યાંથી શરૂ કર્યું વર્તમાનની વાત, એમાં જે મહાન મહાન જે વાતો છે બધી, એ આ જે ગુજરાતમાં ખૂબ શું શું આપ્યું ઉત્તર ગુજરાતે. અથવા ગુજરાતમાં, ગુજરાત મહાન છે, એનો ગર્વ, ગુજરાતી હોવાનો ગર્વ એટલું મોટું છે કે હું બીજી કોઈ જગ્યાએ જન્મ્યો હોત તો કદાચ આટલો ખુશ હતો, તો આટલો સૌભાગી ના હોત કે જેટલો ગુજરાતમાં જન્મવાથી હું થયો છું. ગુજરાતી તરીકે માન છે. આ બધું મારો સફર છે. 2-3 વસ્તુઓ મને તમારી આ બધી વાત પરથી એક ક્યુરિયોસિટી, પહેલા તો મને એ થઈ રહ્યું છે કે તમે જે દિગ્ગજોના નામ કહ્યા કે શૂન્ય પાલનપુરી જ્યાં ભણાવતા હતા, એ સ્કૂલમાં ભણવાનું તમને અહોભાગ્ય મળ્યું, પણ એ બધી વસ્તુઓ કેવી રીતે તમારા કવિત્વમાં આવી, તમારા લેખનમાં આવી, તમારા પ્રોફેશનમાં આવી, એ પણ જણાવો. કારણ કે એવા વ્યક્તિત્વ સાથે હું વાત કરી રહી છું કે જેના ગીતો જોડે રહેજો રાજ કે ઓઢણી, આ ગીતો આજે પણ અલગ અલગ મોડિફિકેશન સાથે બનતા રહે છે, ગવાતા રહે છે, એના પર લોકો નાચતા રહે છે. એટલે આ બધું વસ્તુઓ તમને કેવી રીતે તમારા વ્યક્તિત્વમાં વણાતી દેખાઈ અને તમે કેવી રીતે એને તમારા પ્રોફેશન સાથે જોડી? શિવાય બેન, એવું છે કે કવિતા અને ગીત, ખાસ કરીને ફિલ્મોના, તો કવિતા છે આપણા અંદર અવતરતી હોય છે, આવતી હોય છે. ગીતો જે છે ફિલ્મના કે પછી અત્યારે જે આલ્બમ તમે કહો છો, એ કોઈક જમાનામાં કેસેટ બનતી 8 ગીતોની, એ સાઈડ 4 ગીત, બે સાઈડ 4 ગીત, નોન સ્ટોપ ગરબાની આખી સિરીઝ આવી. તો એ આપણે કોઈની ફરમાઈશ અથવા તો કોઈની ડિમાન્ડ પ્રમાણે લખતા હોય છે. મારે આવવું જોઈએ, સિચ્યુએશન પ્રમાણે લખતા હોઈએ છીએ. બેઝિક ફરક આ છે. પણ મૂળ મારા પિતાશ્રી કવિ બહુ સારા હતા, અને વાંચનનો શોખ તો હોય શરૂથી મને. તળ જોયું ને, એકદમ તળ સાવ ધોળિયા રસ્તા, અને મારી માં કાર કરતી હોય, લીપણ કરતી હોય, અમે બગડામાં જઈએ, લાકડા કાપીને આવીએ, મારી માં ચૂલા નૃત્ય હોય, પેલી ફૂંક મારીએ ભૂંગળીથી, અને પછી ચોલો પટાવીએ. આ બધું એ આનો બહુ તડકા ઢાળ બેઠા છે ગામડામાં. તો અત્યારે હાલ અહીંયા બહુ તાપ ને બધું લાગે તો એટલું બધું થાય હશે, પણ જેટલે હાલના છોકરાઓ છે જે અમદાવાદમાં જન્મ્યા હોય છે લોકો, અમારી પેઢીના, એ કરતા અમારી જે કેમ કે આપણું અંદર પ્રતિકાર શક્તિ એ પ્રમાણમાં થોડું વધારે હોય છે અમારે. તો એના કારણે જળવાય. કવિતા મારા પિતાશ્રીના કારણે, ગીત અને ગરબા ફિલ્મોના જે લખ્યા, અને એ લખ્યા છે, ગીતો ગરબા મેં લખ્યા છે, કવિતા એ આવી છે, લખાણી છે એની બેડે. એટલે એ મારા ગરબડા સંસ્કાર. મારી માતુશ્રી બહુ સારું કરતી, મારી માં સંતોષ બહુ સારું ગાતી, અને એની એક અત્યંત વિરસ્ત રીતે મારી બહુ, મતલબ એના પેટે જન્મવું તો. તમારું એ રીતે મારું ઓબ્ઝર્વેશન એવું કહે છે કે તમારા ગીતો એ લોક સાહિત્યમાં પણ ગવાય છે, એ સુગમ સંગીતમાં પણ ગવાય છે,
અને જો એને ફિલ્માંકન કરવામાં આવે તો ફિલ્મોમાં પણ એ સુપર ડુપર હિટ હોય છે. એટલે એવું નથી કે મેં તમારી સાથે શરૂઆતથી કામ કર્યું છે એના માટે, પણ આ પ્રૂવન રિયાલિટી છે કે તમારા ગીતો બધી જ જગ્યાએ સુટેબલ થઈ જાય છે. તમે એક બહુ જ સરસ વાત કરી કે લગ્ન કર્યા પછી પત્નીને જોઈ. બિલકુલ સાચું. અને તમારા શબ્દોમાં હંમેશાથી એક રોમાન્સ પણ છલકતો હોય છે, પ્રેમ પણ છલકતો હોય છે. તો ક્યારેય એક યુવા પ્રશાંત કેદાર જાદવે પ્રેમ વિશે વિચાર્યું હશે, પ્રેમની કલ્પના કરી હશે, વ્યક્તિત્વની કલ્પના કરી હશે, તો એવું ક્યારેય નથી થયું? કારણ કે આજની જનરેશનમાં તો ખબર છે ને, ઇન્ટરનેટ પર પ્રેમ થઈ જાય. તો એ પ્રેમ કેવો હતો, એ લગ્ન કેવા હતા, એ વાત કરો. મારી પત્નીનું નામ છે ધર્મિષ્ઠા. હું એને ધમુ કહું છું. એ સ્ત્રી મારો શ્વાસ છે, મારો પ્રાણ છે. એ ના હોત તો હું તારી સાથે બેઠો છું એ શક્ય જ ના હોત, કોઈ કાળ શક્ય ના હોત. કેમ કે એને સ્ત્રી ઘર તો સાચવતી હોય છે, પણ એક પતિને સાચવવું થોડું સહેલું છે પ્રમાણમાં. પણ એ પતિ જો કવિ હોય અથવા કલાકાર હોય તો એને સાચવવો એટલે તમે એક સતત તમે એક કાચનું બાળકો લઈને ફરતા હોય ઘરમાં ભરેલો, અને ઢળે નહીં એ કાળજી રાખવાની હોય, છલકાય નહીં તો પડી ના જાય. તો એ જે કાળજી છે એ સ્ત્રીએ રાખી છે મારે. એટલે એનો તો હું ગુણ ગાઉં એટલા ઓછા છે. આ બહુ અંદરથી બોલું છું, અંતરાત્માથી બોલું છું. કઈ આમ કે કોઈને બતાવવા માટે એ ઈચ્છા નહીં. મારી નજીકના મારા સંતાનો, મારું ઋત્વિક, મારી રુચા, રુજુ, ઋષભ, આ બધા લોકોને ખ્યાલ છે, મારા સગાવાળા છે એનો પણ ખ્યાલ છે કે એનો કેટલો મોટો રોલ છે મારી પત્નીને મારા એમાં. રહી વાત પ્રેમની, તો પ્રેમ એક સરેરાશ યુવાનનો પ્રેમ જુદો છે, અને કોઈ લાગણી વાળો માણસ હોય અને એના પરમાત્માએ કોઈ કલા આપી હોય, કોઈ કલા, તો પ્રેમ તો સનાતન છે. એનો રૂપ રંગ આકાર હોઈ શકે નહીં. પણ સુખ ને દુઃખના દુઃખ જે છે, તમે દુઃખનો આકાર જોયો છે, દુઃખનો રંગ જોયો છે, દુઃખનું રૂપ પણ જોયું છે. એ વિષમતાઓથી અહીં સુધી પહોંચું છું. એટલે આ જે ગીતો ગરબામાં જે બોલી જે છે એ આવે છે મારું ઉત્તર ગુજરાતનું, તો કારણ એ છે કે એ એટલું મારા અંદર એટલું દ્રઢ થયું છે, પેલું ગંઠાણું છે, બંધાણું છે, મારા અંદર પિંડ એટલું મજબૂત છે એ માટીનો, ઉત્તર ગુજરાત મારા ગામની. તો પછી એમ જે આવ્યું એ બધું બોલીમાં તો લોક સંસ્કાર, લોક જીવન, લોક સંસ્કૃતિમાં થઈ જ આવ્યું. એટલે કદાચ આ ગીતો ગરબા તમે જો કહો છો એ લોકો સુધી પહોંચ્યા, એ કદાચ એને સરળતા, સાદગી જે છે, એટલે હું કહું છું ઘણી વખત અઘરું લખવું છે ને પ્રમાણમાં થોડું સહેલું છે. અઘરું લખવું, ભારેખમ લખવું છે ને, પણ સરળ લખવું એ અઘરું છે, એ જરા થોડું અઘરું છે. અને એ માતાજીની કૃપા છે, બાપના આશીર્વાદ છે કે જે એના કારણે એ મતલબ મારાથી લખાણું જે છે તે એના કારણે શક્ય બન્યું. તમારી એક બહુ જ સરસ કવિતા છે, સાજણ. થઈ જાય સાજણ. તું બોલ ને સાજણ વિશે કંઈક. હું તમારી સામે બહુ નાની પડું એમાં. તમારો જે અનુભવ છે, તમારી જે ડેપ્થ છે એની સામે તો, અને જે સાજણના તો જે શબ્દો છે એ ખરેખર કદાચ અભિવ્યક્તિની પરાકાષ્ઠા કહી શકાય. જી જી. તો એ તો તમારા મુખ્યથી જ સાંભળવું પડે. શિવાની, સાજણ એક વસ્તુ હું માનું છું કે મારો જે કાવ્ય સંગ્રહ છે એનું નામ જ લ્યો સાજણ. મતલબ જેણે મને આપ્યું છે એનું પાછું આપી રહ્યું છું કે લ્યો આ તમારું છે, તમે અર્પણ કરું છું. તો સાજણ એ એક વ્યક્તિ પણ હોઈ શકે છે, પરમાત્મા હોઈ શકે, પરમ તત્વ હોઈ શકે. હું જયારે વાત કરું છું તો હું કોણ છું, કોનો છું એ તમે જ કહો ને સાજણ. હું કોણ છું, કોનો છું એ તમે જ કહો ને સાજણ. આછીર સમજણ દે કોઈ લૂંટી ગયું છે થાપણ. હું કોણ છું, કોનો છું એ તમે જ કહો ને સાજણ. તો હું કોણ છું એની ખબર મારા કરતા પણ વધારે ખબર સાજણ જે તત્વ છે એને છે. તો કે સાજણ
ખૂબ થાક્યો છું, આવો હવે અમારે ઘેર. સાજણ, ખૂબ થાક્યો છું, આવો હવે અમારે ઘેર. સાજણ, રુદિયાનો રજવાડો થઈ ગયો છે ખંડેર. ખૂબ થાક્યો છું, આવો હવે અમારે ઘેર. તો જે સાજણ છે એ કદાચ હું જ મારી સામે બેઠો છું, ચોપાટ રમી રહ્યો છું, એ સાજણ છે. અથવા સાજણ કોઈ વ્યક્તિ છે કે મારી દીકરી રૂજુ ગાતી હોય છે, એક દુહો છે કે સાજણ નજરે પાથરી જોવું તમારી વાટ. આંખને એક લિમિટેશન છે. આ દિવાલ છે એની પાસે દેખાય ને આંખને, પણ જે નજર છે એ તો બ્રહ્માંડ મતલબ ક્યાંય કે ફરી શકે નજર દ્રષ્ટિ. તો સાજણ નજરે પાથરી જોવું તમારી વાટ. સાજણ નજરે પાથરી જોવું તમારી વાટ. કાળા ઉજાગરા ઠારજો, અમે માંડી છે ચોપાટ. ચોપાટ માંડી છે પણ તમે નથી. સામે ખાલી છે જગ્યા કે હું તમે છો આની સામે, પણ તમે છો એવું પ્રત્યેક પળે પ્રત્યેક શ્વાસો માનું છું. તમે ત્યાં છો જ, મારી અંદર બહાર તમે છો જ, નથી એવું છે. હજી કરીને આવી શકે, બની શકે, પણ એક તત્વ જે છે એ સાધન તત્વ કે જેણે મને મારો પરિચય કરાયો. ઘણી વખત આપણો પરિચય બીજા લોકો કરતા હોય છે. આપણને ખ્યાલ હોય આ હીરો છે ને, હીરો તો પડે તો કાચનો ટુકડો લાગે, પણ અમારો બનાસકાંઠાના જીવરીઓ હોય જૈન લોકો તો એને લાગે એને જયારે તમે બરાબર જયારે ચડાવશો એરણ પર તો એમાંથી શું બનશે એને ખ્યાલ હોય. તો જાત સાથેનો પરિચય અને જાત વિષયનો પરિચય એ આ સાજણ જે તત્વ છે એને કરાયો છે. એટલે કવિતા સાજણ કહું. જો કે અગર સાજણ તો ઘણી કવિતાઓ છે. મારી કવિતામાં સાજણ તમારું એક યુએસપી વર્ડ કહી શકાય. હા, એટલે બધા કે પૂછે, ઇન્ટરવ્યુમાં પૂછે છે કે સાજણ કોણ છે. તો ગુજરાતના મારા અતિ પ્રિય વડીલ મિત્ર અને એવું કવિ ગુજરાતમાં થવું મુશ્કેલ છે. એટલે એમ સાજણ જે છે એ મારા માટે એ છે કે જે મારા વ્યક્તિત્વને પણ મારા અસ્તિત્વનો ભાગ છે. એ સાજણ છે. તો કવિતા રમેશભાઈને યાદ કરે છે તો એમની કવિતા મને બહુ ગમે છે. એની પંક્તિ કહું પછી એ જ લયમાં જ મીટરમાં રમેશભાઈની કવિતા છે, રમેશ પારેખ સાહેબની, કે કાગળ હરી લખે તો બને. કાગળ હરી લખે તો બને, બીજા લખે એ એકે અક્ષર નથી ઉકલતા મને. કે કાગળ હરી લખે તો બને. આ પંક્તિ મને એટલી ગમી ગઈ. તો સાજણ તો આવે જ. તો સાજણ તમે આવો તો બને. સાજણ તમે આવો તો બને, બીજા ઘણાય જ આવે જાય જે નથી ઓળખતા મને. કે સાજણ તમે આવો તો. બીજા ઘણાય જ આવે જાય જે નથી ઓળખતા મને. કે સાજણ તમે આવો તો બને. ને તમે જ મારો કાગળ કિત્તો, તમે જ કક્કો કવન. તમે જ મારો કાગળ કિત્તો, તમે જ કક્કો કવન. એ તમે જાગતો ધૂણો હૃદયનો, તમે જાગતો ધૂણો હૃદયનો, તમે જ ચૌદે ભવન. લેખે લગાવી લાડા છો આપણા સાતે ભવને. કે સાજણ તમે આવો તો બને. અને શિવાય તને ગમશે પંક્તિ હવે કે હું માનું છું ડગલા, હું માનું છું ડગલા પણ છાપ તમારી પડતી. હું માનું છું ડગલા પણ છાપ તમારી પડતી. એ છાપની રેખાઓમાં મારી દુનિયા આખી જડતી. હું માનું છું ડગલા પણ છાપ તમારી પડતી. એ છાપની રેખાઓમાં મારી દુનિયા આખી જડતી. ને રજળી રજળી થાકી ગયો છું, રજળી રજળી થાકી ગયો છું, રજળું છું વન બને. કે સાજણ તમે આવો તો બને. બીજા ઘણાય છાવે જાય જે નથી ઓળખતા મને. કે સાજણ તમે આવો તો બને. ક્યા બાત હૈ. ધન્યવાદ. વાહ. આવી કવિતા તો હવે આમ તો ઘણા બધા યુવા કવિઓ પણ છે, પણ કોઈ એક નામ લેવું હોય કે જે અત્યારે સાંપ્રત સમયમાં એક સરસ મજાનું આઇકોનિક પ્રેઝન્ટ કરતું હોય તો કોણ છે? આ બહુ અત્યંત અઘરો સવાલ છે. અઘરો સવાલ છે, પૂછાતો હોય છે. પણ હા, અલગ અલગ ફિલ્ડના કરો. તમારો પ્રિય ગાયક કોણ, પ્રિય કવિ કોણ, પ્રિય અભિનેતા કોણ,
પ્રિય સંગીતકાર કોણ, હમ એ કહેવત હોય છે. 2-4 મિત્રો બહુ સારું લખે છે, હમ પણ તો એક બે નામ મારે લેવા જોઈએ. હમ સારું, બહુ ડિપ્લોમેટ થવાય નહીં. સૌમ્ય જોશી હમ મારો બહુ પ્રિય મિત્ર છે, અતિ પ્રિય મિત્ર છે મારો. હમ એ એક અલગ તરહનો કવિ છે. હમ ભાવેશ છે, ભાવેશ ભટ્ટ છે, અનિલ છે. આ લોકોની કવિતાઓ ક્યારેક ક્યારેક અમે સાંભળીએ તો સાથે હોઈએ છીએ. તો સોશિયલ મીડિયામાં લોકો શું છે મને ખબર નથી, હમ પણ જ્યારે લોકો મને મળે ત્યારે અરસ તરસ કવિતાઓનું આદાન પ્રદાન થાય. તો આ જે 3 જે છે એ મતલબ એમની કવિતામાં જરા કંઈક વાત છે. બીજામાં બી વાત તો હશે, પણ કવિતામાં તો એવું છે, એટલું મોટું ક્ષેત્ર છે, એટલી મોટી એને દુનિયા છે, એટલી વિશાળતા છે કે એ પેલે પારથી છે ને, પણ બહુ ઓછા કવિ પેલે પાર પહોંચતા હોય છે. એક ફિક્સ બાઉન્ડ્રી હોય છે ને, જે એમાં ક્ષિતિજ સુધી રહેમાં દિવાલ સુધી રહેમાં કરતા હોય છે, તો ક્ષિતિજથી પેલે પાર જોનારા બહુ ઓછા હોય છે. અને એ જોઈ શકે એ કવિઓ અમરત્વ પામે છે, એ કવિ અને કવિતા. તમારી જ્યારે સ્ટોરી આપણે વાત કરતા હોઈએ તો મણિરાજ બારોટ એ તમારી સાથે જ ભણાયેલું એક વ્યક્તિત્વ છે, એ કેવી વાત હતી? મણિરાજ ને ઓળખવો હોય, જાણવું હોય તો પહેલા તમારે મણિલાલને ઓળખવો પડે. તો 1990-91 વાત છે કે ત્યાં પાટણમાં એક સરસ કાર્યક્રમ હતો. ત્યાં ઘણા લોકો ગાયેલા છોકરાઓ સરસ સરસ ગાતા હતા. એટલે ઉત્તર ગુજરાત માટે મને એક જનૂન, ગુજરાત માટે જનૂન ઈચ્છા હતું. તો ઉત્તર ગુજરાત માટે થોડું વધારે એટલા માટે છે કે અમારી જે સંસ્કૃતિ છે અથવા અમારું જે મહત્તા પ્રભુતા છે ઉત્તર ગુજરાતની તમામ ક્ષેત્રમાં, તમે એના શિલ્પ સ્થાપત્ય જુઓ, તમે પૌરાણિક વાત તમે જુઓ, તમે ધાર્મિક વાત તમે જુઓ, તમે રાજા મહારાજો જુઓ, તો એને જે પ્રમાણમાં ગુજરાતને મળવું જોઈએ માન સન્માન રેકગ્નિશન જે છે ને, એ જાણે જાણે ઓછી મળી છે. અને એવામાં આ મેં સાંભળ્યું તો સરસ છે, બહુ સારું ગાય છે. કયું ગામ? તો પાટણથી શિહોરી એક ટાઉન છે, કાંકરેજ તાલુકા પાસે આ જિલ્લાનો. તો ત્યાં એનું ગામ છે વચ્ચે, બાલવા ગામ, ત્યાંનો વતની. મારા ઘરે લાવ્યો ને તૈયાર કર્યો. એક બીજા કલાકારની અસરમાં હતો બહુ જ. તો હવે એમાંથી બિલકુલ એનું રો હતું સાવ. અને મને રો વસ્તુ એટલા માટે ગમે છે કે રોમાં છે સત્વ હોય સત્ય હોય છે. જે રો વસ્તુ છે, રો કાચો કેમ જાય. તો એ હતું. તો પછી એને ગીતો બધા બીડી ઉત્તર ગુજરાતના, કે હું તો વસ્તુ જીવ્યો છું, મારા અંદર એ જ છે, બીજું કંઈ છે નહીં. એટલે એ ગીતો ભેગા કર્યા અને ગબડાવાની વાત થઈ. મારો પગાર હતો 3000 રૂપિયા. મારો મેમનગર છે અમદાવાદમાં, ત્યાં એક રાજુ ફ્લેટ છે, ત્યાં અમે લોકો રહેતા. 2 બાળકો, ભાડાનું ઘર, અને 1 વર્ષ મણિરાજને મારા ઘરે રાખ્યો છે. કોન્સ્ટન્ટ નહીં, પણ ડાયરા હોય ત્યારે આવે, વળી જાય, એનું લોડા પર લઈને ફરવું ડાયરે. અને કલાકારો માન એટલું રાખતા મારું, જે પ્રશાંત જાદવ કે છે જરા કે હોય તો જ કે. એટલે એ પછી એને કેસેટ કરી ઉત્તર ગુજરાતના ગીતો ભેગા કરી અને એમાં મેં ઘણા ગીતો લખ્યા બી ખરા. અમુક ટ્રેડિશનલ લીધા. તો કેસેટનું નામ મણિયારો આવેલા, અને બીજી કેસેટનું નામ શેલ દરવાજા ઢોલચી વાગ. શેલ મતલબ છેલ, દરવાજે, ઢોલચી ઢોલકી, વાગે. તો એ ત્યાં બોલી છે ઉત્તર ગુજરાતની બોલી, 12 ગામે બોલી બદલાય છે કહેવત આપણા. તો એ બોલીના જે ગીતો હતા, એ રંગ, એનો મિજાજ, એની ગૂંજ સંગીતની, એ લઢણ શૈલી આખી અલગ જ હતી. જે ગુજરાતનો એ પહેલા બહુ આવ્યું નહોતું, ઉત્તર ગુજરાતનું સંગીત, લોકસંગીત. એટલે બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતમાં એક એ છે, ત્યાં અમારો જે પટ્ટો છે ને આખો,
ત્યાં રણ તો છે જ છે, પણ મારવાડની અસર બહુ છે રાજસ્થાન. એટલે ત્યાંની બોલીમાં માણી તમે વ્યવહારો પહેરવેશમાં તમે આજ બી તમે સરાદ કે સુઈગામ કે વાવ જાઓ, ધાંગરા જાઓ, તો તમને એવું લાગે છે કે તમે કોઈ રાજસ્થાનનું કોઈ ગામ ફરતા હોય તમને લાગે. તો એ સર સંગીતો બહુ બધા એટલે ગીતો કર્યા. પછી કેસેટ અમે કરી તો કેસેટના પ્રોડ્યુસરો તો બિઝનેસ લઈને બેઠા છે ને, તો નવો ગાયક છે નામ તેમ ચાલે ના ચાલે, તો ખર્ચો થયો 13,000 રૂપિયા 2 કેસેટ. એટલે પ્રોડ્યુસરે મને કીધું જો નહીં ચાલે તો નહીં ચાલે જવાબદારી મારી, તો 13,000 મારા આપવાના કેસેટ કંપનીના માલિકને. તો એમાં મેં ગીતો નવા જે લખ્યા એમાં મેં તો થોડો બધો ઘણો ચોડ્યો ને થોડો દારૂ કરવું જાણીતું છે. ભોકરીએ લખ્યું, ચિયા જ્યાં ભોકરે બોલ્યો, કુડા કોના રાજમાં ભોકરે બોલ્યો. મણિરાજ મારું નામ બી લીધું છે, પ્રસન્ન રાજમાં ભોકરે બોલ્યો. આંબોમાં બિચોડો અરર માડીને સોણે વણવા જીતી. સેરેડો શબ્દ ભવાઈનો શબ્દ મેં આપ્યો છે, મારું ના બોલાય. સરળ શબ્દ હતો જ, ભવાઈનું ગીત પણ હતું, પણ ગીત જરા જુદું હતું. તો મેં એને હાલના પરિપ્રેક્ષ્યમાં દુબળિયા દુહા સાથે સરળો સરળો લાલ લાલ સનેડો, સમજી હકાય તો સમજો લાલ સનેડો, જો તમે સમજી શકો તો એ વાત. અને આ બધા ગીતો એવા બેન ચાલી ગયા શિવાની કે વાત ન પૂછો. હવે નામ મળી જાય તો બહુ ગામે નહીં. તો પ્રભાસભાઈ યાદવ અત્યારે સાક્ષી છે, અપ્પુ એડુલભાઈ બહુ સારું મ્યુઝિક ડિરેક્ટર એવેન્જર. તો ત્યાં હવે નામ કર્યું કે ભાઈ મેં નામ પાડ્યું મણિરાજ બારોટ. એટલો હેન્ડસમ એવું ઉપાડો રાજકુમાર જેવું લાગે. એમ જ તો હોય ખાલી રોડ પર હોય વાદળી હોય ને તો બધા ધ્યાન તરફ જાય છે. આપણે ગુજરાત સંગીતમાં લોક સંગીત, સુગમ સંગીત, ક્લાસિકલ, શાસ્ત્રીય, એમાં હું મને જે ખ્યાલ છે ત્યાં સુધી આટલો હેન્ડસમ ગાયક મેં જોયો નથી. 50 વર્ષના દાયકામાં સમયગાળા તમે જુઓ તો આટલો રૂપાળો ગાયક આવ્યો નથી. તો નામ પાડ્યું મણિરાજ બારોટ. ઉત્તર ગુજરાતમાં જેમ એનો ફેટો પ્યાર આવ્યો, એને ઠીચું બેહાણી એક નૃત્ય છે એ કરવડાયું. અડધું ફૂદડી મારે, વળી ઊભો થાય, વળી ઢીચણ દોરું બેસે, વળી કૂદકો મારે, વળી કરે તલવારબાજી કરે, પટ્ટાબાજી કરે, શાલ ફેરવી આવે તલવાર લઈ જાય. તો એવું ચાલી ગયું કે ઉત્તર ગુજરાતમાં તાલ જે છે એમાં જોશ જબરદસ્ત છે. કોઈ પણ નાચવાનું મન થઈ જાય એવું તાલ ભરી ભરીને ઠેકો આખો ઢોલનો વાગે તો લોકો મજા પડે, આનંદ થાય. તો લોકોને જોઈતું હતું અને મળ્યું. તો સાથે સાથે લોક ગાયક મણિરાજ એટલા માટે છે કે એણે લોકોને ગાયું, લોકો માટે ગાયું, લોકો ગતિ ગાયું અને લોક જીવનનું ગાયું. તો લોક ગાયક સાચા અર્થમાં એ છે. એનો બિલકુલ ભેળસેળ હતી નહીં અને ગાયકીમાં કે સંગીતમાં અમે લોકો જે લાવ્યા. અને મને આનંદ એ છે કે અત્યારે હાલ અમે લોકો જે શૈલી શરૂ કરી 91 સાલમાં, તો અત્યારે આખા ગુજરાતના તમામ કલાકારો ગુજરાતના કોઈ પણ ખૂણે અથવા બહાર પણ જ્યાં કાર્યક્રમો હોય છે, ડાયલ હોય, સંતવાડે હોય, રાજગરબા હોય, ત્યારે અમે જે શૈલી ઊભી કરી મેં મારા મણિરાજે. મણિરાજ છે ને મારા આત્માનું સ્થાન છે. મારો આત્મા જ્યાં પણ હશે ગમે ત્યારે 200-500 વર્ષ પછી બી, તો મારા સાથે મારા અંદર મણિરાજ મારો જીવતો હશે. એનો કોઈ શંકા છે જ નહીં. એ મારા અંદર એવું અપ્રોચ છે મારા શ્વાસની જેમ. તો એ અમે જે કર્યું તો અત્યારે મને સંતોષ છે કે અત્યારે અમે જે મારી ભાવના જે ઉત્તર ગુજરાતનું હતું એ ત્યાં લોકો ગાય છે. સંતોષ છે કે અમે કાર્તિકી ભટ્ટે બહુ સરસ આર્ટિકલ કરેલું મેં લખેલું. મોટા વિદ્વાન છે કાર્તિકી ભટ્ટ. તો મારો મણિરાજ જયારે ગયો ઉઠી ગયો ત્યારે એને લેખ લખ્યો કાર્તિકભાઈએ. મેં લખ્યું કે પ્રશાંતચંદ્ર જાદવ છે એ ઉત્તર ગુજરાતના મેઘાણી છે અને મણિરાજ છે જે લાવ્યા પ્રશાંતભાઈ એ ઉત્તર ગુજરાતનો હેમુ ગઢવી છે. ક્યાં બાત છે. આ શબ્દો છે કાર્તિકી ભટ્ટ, પ્રોફેસર કાર્તિકી ભટ્ટ. એટલે એમણે આ વાત કરી. એટલે આ તું મને આનંદ છે કે આ વસ્તુ ગાય છે. નાના કલાકારોની જો વાત કરીએ, કોઈ પારખું મળ્યું તો ઠીક છે, બાકી નાના કલાકારો માટે અત્યારે ઇન્ડસ્ટ્રી બહુ ટ્રિકી છે અને કોમ્પિટિશન તો એટલી બધી નથી
પણ તક મળવી એ બહુ મોટો પડકાર છે. તમે શું માનો છો? એ વાત સાચી, તક મળે પણ તક સુધી પહોંચવું અઘરું છે. કેમ કે તે વાડાબંધીઓ છે, બધી અલગ અલગ બધાના નાના નાના ગ્રુપ છે બધા, અને બધા પોતાના રજવાડા છે, અને બધા પોતાનો રજવાડા સૌથી મોટો માને છે કે મારો સૌથી સારો સૌથી મોટો આ છે. એટલે એમની જે સરહદો છે એના અંદર કોઈ વર્તુળમાં કોઈ અંદર આવે એ ઈચ્છે કોઈ નહીં, આમાં દે પણ દે. એટલે કલા તો હોય, પણ સાથે દરેક કલાકારમાં કોઈ પણ કલાકારમાં ક્ષેત્ર અલગ હોઈ શકે, પણ ઈર્ષા અદેખાય તત્વ એવું છે કે દરેક કલાકારમાં હોય હોય, કોઈનામાં ઓછું હોય, કોઈનામાં વધુ હોય, પણ હોય ખરું. કેટલું તમે દેખાતું હોય, કેટલું વેદર્શકમાં હોય ખરું. એમ કલાકાર નાનો મોટો તો હોતો નથી. એ જ કલાકાર ધારો કે આમ આપણે મળી જ છે, એ ધારો કે આટલું નામ થયું ના હોત, ત્યારે કલા છે તો ગામડે તો કલા તો હતી જ, બહાર આવવા માટે જે વાત બને છે એ તમે વાત ને જે તક મળતી નથી, એના કારણ એ છે કે બધાને એવું લાગે આ જો આવશે તો અમારામાં ભાગ પડાવશે, અથવા તો એ જો આવી ગયો તો અમારા નામમાં બી ફરક પડશે. અને એટલે એ લગભગ બહુ ઓછા કલાકારો હોય છે જે લોકો નવા કલાકારોને તક આપતા હોય છે અથવા તો એને પ્રોત્સાહન આપતા હોય છે. પ્રશાંત કેદાર જાદવ એ સ્ટ્રગલમાંથી, એ સંઘર્ષમાંથી બહાર આવ્યા. પોતાને તમે ક્યાં જુઓ છો? કારણ કે નામાંકિત કલાકારો સાથે તમે કામ કર્યું છે, તમારા એક રિંગ પર ફોન ઉપડી જતા હોય, જેના હજારો કરોડો ફોલોઅર્સ હોય, તમારા ગીતોને થોડી મિનિટોમાં જ મિલિયન્સમાં વ્યૂઝ મળી જતા હોય, તો નેમ અને ફેમની રેસમાં પોતાને ક્યાં જુઓ છો? રેસમાં આપણે ત્યારે હોઈએ કે આપણે ડગ આગળ માંડીએ. હું રેસમાં છું જ નહીં, અને રેસમાં તો ઘોડાઓ હોય, માણસ રેસમાં હોય નહીં. એટલે મારો પગ મારા ગામમાં છે, ખોદરામ બનાસકાંઠામાં. પણ તે વાત કરી નેમ ફેમની, તો હું પાછળ નજર જ્યારે કરું છું મારા ભૂતકાળ તરફ, મારા ગામ તરફ, મારા ઘર તરફ, મારા પરિવાર, તો એમ લાગે છે કે ક્યાં પેલો ગામડાનો માણસ કે થીગડાવાળી ચડ્ડી હોય, ચપ્પલ પણ ના હોય, લક્ઝરી હોય ચપ્પલ તો, અને ક્યાં અત્યારે આટલા મોટા નગરમાં, મહાનગરમાં, આટલા મોટા બિલ્ડિંગમાં, આટલા મોટા સરસ સ્ટુડિયોમાં શિવાની સાથે 10 શિવાની શોમાં અત્યારે બેઠો છે માણસ. તો બાપને કેટલા મોટા આશીર્વાદ, બાપની કેટલી મોટી કૃપા છે. એટલે સંઘર્ષ જ્યાં સાથે સંઘર્ષ કરો, અને સંઘર્ષ રહેવો પણ જોઈએ કોઈ બી કલાકાર. તો સંઘર્ષ જ્યાં સાથે નહીં હોય તો એનાથી નવું કઈ સર્જન નહીં થઈ શકે. પ્રત્યેક શ્વાસ છે ને, એક શ્વાસ ને બીજા શ્વાસની વચ્ચે જે સંઘર્ષ છે ને, યુદ્ધ જે છે ને, નાનકડું અદ્રશ્ય યુદ્ધ હોય છે, ને એ યુદ્ધ જે મથામણ છે ને, એ મથામણ તમારી પાસે નવું સર્જન કરાવતું હોય છે. સંઘર્ષ તો હતો જ છે, અને પ્રાણ તે સંઘર્ષ રહેશે, તો જ કંઈક આગળ કશું બીજું કંઈક થોડું કરી શકીશ. ઉત્તર ગુજરાતના નેજામાં 4-5 પંક્તિઓ થઈ જાય તો 2-3 સાઈડ બહુ જાણીતી છે ગુજરાતમાં, ખાસ કરીને કલા ક્ષેત્રમાં, કવિતાના ક્ષેત્રમાં એક ઓળખ થઈ ગઈ છે. 2-3 ત્યાર તો ગારાતે હોતી હે, મોજને ચૂપ કરી હોતી, હું ઘણારો લોકોને પછડી ટૂંકી, હું ટોટીએ તે રાત ચમ કાઢી. આ લગભગ બધા લોકોને ખ્યાલ છે. પણ એક એવું છે શિવાની કે આ વાત જ્યારે કરું ત્યારે લગભગ મારા મનમાં 55 વર્ષ 60 વર્ષ જૂનો દેશકાળ, એ સમય એ દેખાય કે અમારામાં છે ને લાજ પ્રથા હોય છે, ઘૂંઘટ પ્રથા. તો અમારી બેન દીકરી બહાર નીકળતી નહીં, બહુ ખાસ બહાર નીકળતી ઘરમાં, સાસુમાં બેઠા હોય અને બહુ લાજ રાખીને માથામાં તેલ નાખતી હોય, તો આ દ્રશ્ય મેં જોયું છે નજરે. એવું નથી કે આમ કલ્પનામાં કર્યું, એવું નથી. મારી મા કે મારા દાદી હોય તો એના માથામાં, મારી માનું તો જોઈ ના હોય, મારી ભાભી હોય કુટુંબની, તમે જોયા હોય ને 50-55 વર્ષ પહેલા, તો લીપમાં ઘર હોય, મારી માં બેઠી હોય, તો બધી મારી કાકી બાકી બધા લોકો બેઠા હોય,
અને પછી એમના વવારું હોય તો તેલ નાખતી હોય, તો લાજ રાખીએ તો પછી મારી માં કે બેટા થોડા જરા લાજ છે ને થોડું જરા તારો ઘૂંટો થોડો ઉપર લઈ થોડું, તો તને બરાબર દેખાય તેલ નાખતા ભાવે માથા પર. એ તો છે ને શિવાની કાસકા છે ને એ લાકડાના હતા. ત્યારે ક્લબમાં તમને લાગે તો ચાલ તો કાસકા આખો કોમ્બ એટલો હોય 25,000 તો તમને મળે. ત્યાં તો એક ઝીણો કાસકો હોય લાકડાનો, બીજો થોડો દાંતે મોટા હોય, તો સરસ આકાર હોય આમ. એ અમારા માથા બી કાસકા લાકડાના જે કાસકા તો ફરેલા છે. મારી બા અમને જયારે નિશાળ મોકલતી ત્યારે પટિયા પાડતી મારી બા, જોયું છે. તો પછી કહે છે પેલી બહુ કહે છે કે જે નક્કર જીવન છે, હાર્ડકોર વાસ્તવિકતા જેને તમે કહો ને નગ્ન સત્ય, એ જોઈ શકે એવું હોતું નથી, જોવાય તો સ્વીકારી શકે એવું હોતું નથી. તો પેલી કહે છે બહુ કે ઘૂમટો તોણલો રહેવા તો ભાઈ, નર્યું જગ જોયું નહીં જાય. ઘૂમટો તોણલો રહેવા તો ભાઈ, નર્યું જગ જોયું નહીં જાય. આજ સુધી હોભળતી આઈતી એ હાચું હાચ, કડવું સત્ય, હાચું હાચ નહીં રહી જીતભાઈ. એ ભૂમકામાં આવી હતી, ભૂમકા મતલબ ધરતી પૃથ્વી, ભૂમકામાં આવી હતી એ દીથી આજ સુધી બ્રહ્મ જીવતી ઇલ્યુઝન છે. ભૂમકામાં આવી હતી એ દીથી આજ સુધી બ્રહ્મ જીવતી આવી. આપણો હાથ સત્ય, આપણો હાથ બે હોય એમ બને, પણ જગ જુઠ્ઠું એ સાચું છે ભાઈ, જગ જુઠ્ઠું છે. કેમ? તો એક પુરુષ છે એ મારો પતિ છે, એ પણ સત્ય છે. મારી સાસુમાં એ તારો દીકરો છે એમાં સત્ય છે, બંને સત્ય છે. તો મારો જે આદમી એ બેટોડો તમારો, મારો પતિ પણ તમારો પુત્ર પણ છે. મારો જે આદમી એ બેટોડો તમારો, તો આ હાથ ચિયું કહેવાય. ઘૂમટો તોણલો રહેવા દો ભાઈ, થોડું જરા ખમકાય છે. તમારું બધું થોડું વધારે બોલી મારી સાસુ આગળ કેવી લાગે છે, તો એ વાત થોડી ફેરવી તોડા છે. તો સાસુ મને કહે છે કે નાના મોઢા મોટી વાતો કરસ, ભણવા થઈ એમ ના કહેતો. નાના મોઢા મોટી વાતો કરસ, ભણવા થઈ એમ ના કહેતો. આજ આપણે બે જીવતી માટી, આ શું છે? માટી જ છે, માટીમાંથી થવી માટીમાં ભળવાનું છે. આ જીવતી માટી હલન ચાલો હરતી ફરતી માટી છે. તું હોય હું કોઈ પણ માણસ વાતો નાના મોઢા મોટી વાતો કરે છે, ભળવાથી એમ ના કહેતો. આજ આપણે બે જીવતી માટી, તો કાળ વળી બીજું થઈ રહેતો. બીજું કહું તારે છે ઘૂમટામાં તોણેલી કાયમાં ભાડું, ઘૂમટો જે તાણેલું છે એ કાયા દેહમાં, ઘૂમટામાં તોણેલી કાયમાં ભાડું, તો બ્રહ્માંડ આપે દેખાય કે ઘૂમટો તોણેલો રહેવા દો ભાઈ, નરું જગ જોયું નહીં જાય. આજ સુધી હોંભળતી આવી હતી એ હાચું હાચ નહીં રહેજે. કેટલી સરસ વાતો કરી. થેન્ક યુ સો મચ સર આ શોમાં આવ્યા. નહીં પણ મારી શોનો આનંદ જેટલો તને છે એટલો આનંદ મને પણ એટલા માટે છે કેમ મેં તને આખું તને જે વિકસી છે આ ક્ષેત્રમાં એવું સાક્ષી છું વર્ષોથી. એટલે કેટલા ચડાવ ઉતાર કરતા એક તો અત્યારે તારું મકામ છે ગુજરાતમાં, તારું આપણા મીડિયામાં તારું નામ છે. એ નામ કમાવવું અઘરું કામ છે. તો નિષ્ઠા, પ્રમાણિકતા, સજ્જતા અને ક્લેરિટી વિઝનમાં તમારે આ કરવું છે અને આ નથી કરવું, આ જોવે આ નથી, એટલે એ સંપૂર્ણ ક્લેરિટી સાથે તમે જ્યારે કરતા હોય, વિઝનમાં ક્લેરિટી હોય, તો પછી આ જે સ્થાન પર તું છે એ સ્થાન પર તું આવી શકે. અને તું છે એટલે મારી ઈચ્છા હતી તારી સાથે વાત કરવાની. આ વાતચીત છે, પોડકાસ્ટનો અર્થ મને ખ્યાલ નથી, પણ આ વાતચીતમાં જે મજા છે મને પર ખૂબ આનંદ થયો કે તારી સાથે વાત કરી. થેન્ક યુ.